યાદ કરો મીરાબાઈને. રાજકુંવરી હતા, એની સાથે મેવાડના મહારાણી પણ હતા. પણ પરમાત્માની સાથે જ્યારે તાર લાગ્યો ત્યારે એવું બોલ્યા કે ભગત દેખ રાજી હુઈ, જગત દેખ રોઈ, સાધુ સંગ બેઠ બેઠ લોક લાજ ખોઈ, મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. ઠાકોરજીની મૂર્તિની સામે મીરા નૃત્ય કરતા હોય ત્યારે એના પરિવારજનો એમ કે તમે ક્ષત્રિય કુળના મહારાણી છો અને આવી રીતે લાજ મૂકી અને નૃત્ય કરો એ બરોબર નથી. મીરા કે પણ લાજ કેવીને વાત કેવી, મારે લાજને કોઈ લેવા દેવા નથી. હું તો ભગવાનની પાછળ ગાંડી થઈ છું. અને ઘણા ઉપદ્રવ થયા. એમના જે દિયર વિક્રમસિંહ, એણે એમને દુઃખી કરવામાં કંઈ બાકી રાખ્યું નથી. કદાચ તમને ખ્યાલ જ હશે, મીરાબાઈને એના પતિએ બિલકુલ પરેશાન નથી કર્યા. એને પરેશાન કરનારા બીજા છે. લોકો એવું માને છે કે રાણાએ પરેશાન કર્યા. રાણા એ બિલકુલ હેરાન નથી કર્યા. અને રાણા છે એ એમના પતિ નહોતા. એનો આખી કથા જ અલગ છે. એટલે એમના દિયરે એમને હેરાન ખૂબ કરેલા, બધા એને ખૂબ ચડાવેલા, પણ છતાંય મીરાએ જ્યારે પ્રભુને નથી છોડ્યા, નિંદા કરનારાની અંતે કેવી અધોગતિ થઈ છે. અને મીરાબાઈ એના એ જ શરીરે ભગવાન દ્વારિકાધીશની મૂર્તિમાં સમાઈ ગયા છે. નરસિંહ મહેતાને હેરાન કરવામાં કંઈ બાકી મૂક્યું છે? લોકો જેમ આવે એમ બોલતા, બીજા બોલે એનો તો વાંધો નહીં. એના ભાઈ બંસીધર એ બેઠા બેઠા બધાને ચડાવ્યા કરે કા ભગતડો, અને જેમ આવે એમ બોલ્યા કરે. પછી દુનિયાય બોલે કે આવા ને આવા ભગત. પણ નરસિંહ મહેતાને કોઈની બીક નથી. એ તો એવું જ કહેતા કે એવા રે અમો, એવા રે એવા, જેવા કહો તમે તેવા રે. ભક્તિ કરતા જો ભ્રષ્ટ કેશો તો કરશું દામોદરની સેવા રે. જેનું મન જે સાથે બંધાણું, પેલા હતું ઘર રાતું રે. હવે થયું છે હરિરસ માતું, ઘેર ઘેર હિંડે છે ગાતું રે. સગળા સાથમાં હું એક ભૂંડો, ભૂંડાથી વળી ભૂંડો રે. તમારે મનમાં ને તેમ કહેજો, સ્નેહ લાગ્યો છે મને ઊંડો રે. તમને જેમ યોગ્ય લાગે એમ કહેજો. તમે એમ કહો છો કે હું ખરાબ છું, હું ભૂંડો છું, તો તમે કહો એના કરતાં અનંત ગણો ભૂંડો છું. પણ મને ભક્તિનો રંગ લાગ્યો એ તમે ગમે એમ કરશો તો હવે એ રંગ જરાય ઝાંખો પડે એમ નથી. કર્મ ધર્મની વાત છે જેટલી, તે મુજને નવ ભાવે રે. સગળા પદાર્થ જે થકી પામે તે મારા પ્રભુની તોલે નાવે રે. હળવા કર્મનો હું નરસૈયો, મુજને વૈષ્ણવ વાલા રે. હરિજનથી જે અંતર ગણશે, તેના ફોગટ ફેરા ઠાલા રે. એવા રે અમો, એવા રે એવા, તમે જેવા કહો છો તેવા રે. નિંદા કરનારા બધા જ એના જ્ઞાતિજનો હતા. આ જૂનાગઢમાં જઈને કોઈને તમે પૂછો કે ભાઈ કેવા તમે, તો કે લે અમે તો નરસિંહ મહેતાની નાતના છીએ. પણ ક્યારે? હવે. તે દાડે બધા જ્ઞાતિજનો જ એનો વિરોધ કરતા, પણ છતાંય નરસિંહ મહેતાએ ભગવાનને છોડ્યા નથી. ખરેખર ગુણવાનોના તમામ ગુણ ઉપર અજ્ઞાનીઓએ દોષારોપણ કર્યું જ છે.
ઘણીવાર ભગવાનના ભક્તની માનવતા, એની પ્રામાણિકતા, એને જોઈ અને કોઈ સજ્જન માણસ એની કિંમત કરી અને એનું સન્માન કરે તો ત્યાં પણ દુર્જનો ખોટી રીતે એને હેરાન કરતા હોય છે, એનું બગાડવાનો પ્રયાસ કરતા હોય છે. એનો સર્વશ્રેષ્ઠ દાખલો છે ભાવનગરના રૂપાભાઈ. ભગવાનને મૂકી દીધા, કેટલી વાર નોકરીને મૂકવી પડી, ભૂખ્યા રહેવાના દિવસો આવ્યા, ગુણો ઉપર દોષોના આરોપણ થયા, પણ રૂપાભાઈને ખબર હતી કે આ બધું કરનારા અજ્ઞાનીઓ છે, માટે એની નિંદાના ભય થકી ભગવાનને ક્યારેય પણ છોડાય નહીં. રૂપાભાઈને જ્યારે પરેશાન કર્યા ને ત્યારે ગઢપુરમાં ઠાકોરજી ધ્રુજી ગયા હતા. બ્રહ્માનંદ સ્વામીને તાત્કાલિક અક્ષરવાડીએ બોલાવી અને સ્વામીને કહે છે કે સ્વામી, ભાવનગર રૂપાભાઈની કેવી પરિસ્થિતિ છે અને એને બધાએ કેટલા ખોટી રીતે હેરાન કરે છે અને છતાંય એ હિંમત હારતા નથી, માટે એને જરીક હિંમત મળે એવા કંઈક 2 શબ્દો લખી દો. અને એ વખતે બ્રહ્માનંદ સ્વામીએ લખ્યું હતું કે હરિજન સાચા રે જે ઉરમાં હિંમત રાખે, વિપતે વરચી રે કે દીદી ન વચન નવ ભાખે, ટેકન મેલે રે તે મરદ ખરા જગમાહી, ત્રિવિદિતા પેરે કે દી અંતર ડોલે નાહી, કેસરી સિંહને રે જેમ શંકા મિલે નહીં મનમાં, એકાએકી રે નિર્ભે થઈ વિચરે વનમાં, પંડે છોટો રે મોટા મેંગળને મારે, હિંમત વિનાનો રે હાથી તે જોઈને હારે. આ કાંઈ મારા તમારા માટે થોડું લખ્યું છે. રૂપાભાઈને ધીરજ આપવા માટે 4 પદ લખાવી અને મહારાજે માણસ મોકલીને રૂપાભાઈને આપ્યા હતા કે ગમે તેટલી મુશ્કેલી આવે પણ તમે હિંમત હારશો નહીં. એ હિંમત નથી હાર્યા અને છેવટે મહાસુખિયા થયા. ભાવનગર દરબારને પણ એની પાસે ઝૂકવું પડ્યું. માટે આપણી કોઈ પણ ક્યારેય નિંદા ઠેકડી કરતા હોય તો બીવું નહીં, કોઈ હેરાન કરતા હોય તો ભગવાનના માર્ગેથી પાછું ન પડવું. સુંદરિયાણાના હેમરાજ શાહ, એને એના જ્ઞાતિજનો એ બધાય નડ્યા છે, એટલે બધે દૂર ન જવું હોય, તમારે પગ દુખે છે બધાને, તો ભગા દોશીને કોણ પહેલું નડ્યું? એના પિતા ભાઈચંદ શેઠ, એણે જ ના પાડી. એના ગયા પછી જ્ઞાતિજનોએ પણ ઘણા ઉપદ્રવ કર્યા, પણ ભગા દોશી 1ના 2 નથી થયા. તો આજ બોટાદ કોના નામે લખાણું? ભગા દોશીના નામે લખાયું. માટે હિંમત ના હારવી. વિષ્ણુ ધર્મોત્તર શાસ્ત્ર એવું બતાવે છે કે યસ્ય ત્રાતા ચક્રપાણી દુર્જનસ્તમ કરોતિ કિમ. જેનું રક્ષણ કરનારા ભગવાન છે તો એને દુર્જન શું કરી લેવાના છે? વો ક્ષમા કોણ બુજાય જિસકી રોશન ખુદા કરે. એ દીવાને કોણ બુજાવી શકે કે બેઠા બેઠા જેની વાટ હરિકૃષ્ણ મહારાજ હંકોરતા હોય, દિવેલ એ પૂરતા હોય, એ દીવાને બુજાવનારો દુનિયામાં કોઈ જન્મ્યો નથી. ધોળાના ધના ભગત, આજ પણ ધોળા એના નામે. ધોળા કોનું? તો કે ધના ભગતનું. બહુ મોટી જગ્યા છે. અને કથા આપણે જાણીએ છીએ, આગળ આખ્યાન આવશે ત્યારે ક્યારેક કહેશું. પણ ભગવાનની અંદર સંપૂર્ણ વિશ્વાસ. દુનિયાએ એની મજાક ઉડાવવામાં કાંઈ બાકી મૂક્યું નથી. સાધુ સંતોની સાથે એટલા મતવાલા થઈ અને ભજન ભક્તિ વગેરે કરતા હોય. કુટુંબીજનો, એના મોટા ભાઈ, આ તે બધાય ખૂબ નડતરરૂપ થયા. એકવાર તો વાવણી થઈને ગાડું લઈને વાવવા જાય છે, બિયારણ લઈને, અને એ વખતે સંતો સામે મેળા. ભગત નિયમ પ્રમાણે નીચે ઉતરીને દંડવટ કર્યા, સાધુરામ કાંઈ જમશો? આ ગૃહસ્થનો વિવેક છે. એટલે કહ્યું કે ભગત અનાજ હોય તો લાવો તો દળાવીને જમીએ. 2 દિવસથી કાંઈ જમવાનું નથી મળ્યું. હવે બિયારણના ઘઉં સિવાય બીજું કાંઈ નહોતું, એટલે તરત જ કાઢીને આપી દીધા.
સંતો તો લઈને ગયા, પણ હવે શું કરવું? ઘરે મોટા ભાઈની એટલી બધી બીક કે વાવીને આવ્યો કે કેમ. એટલે એક મોકળામાં નીચે ઉતરી અને એક થેલીમાં રેતી ભરી અને રેતી ભરીને આખા ખેતરમાં વાવી દીધી કે મારે ઠાકોરને જે કરવું હોય તે કરે. સંતના ઉદરમાં અન્ન જાય એ પરમાત્માના ઉદરમાં જાય, પરમાત્માના ઉદરમાં જાય આખું બ્રહ્માંડ તૃપ્ત થઈ જાય. એટલે ભગતે આ ઘઉં આપી દીધા. એ કોકે જોયું હશે, પાછું ગામ હોય ત્યાં તો બધા હોય, રસ્તા વચ્ચે આ થયું હોય. પછી રેતી વાવે એટલે કહ્યું ભગત શું વાવો? તો ઘઉં વાવું છું. હવે વાવી તો દીધું, પણ ભગતને થોડીક બીક તો હતી જ કે ઉગશે નહીં, એટલે બધાને ખ્યાલ આવ્યા વગર તો નહીં જ રે. પણ છતાંય ઘઉંનું રખોપું કરવા માટે રોજ વાડીએ જાય, કાંઈ ઉગેલું નહીં. એક દિવસ, 2 દિવસ, 5 દિવસ થયા, બધાએ કહે છે ભગત વાવ્યું એ અમારે તો બધાને વેચ ન થવા આવ્યું ને તમે કેટલું ઊંડું નાખ્યું છે. ભગત કહે છે કે અમારે ભગવાનના ભક્તોને થોડુંક ઊંડું જ હોય, એ બધું મોડું જ ઉગે, એ ઉગશે ત્યારે ખબર પડશે. પણ ભગતને થોડોક અંદરથી ભય લાગ્યો, એટલે ખેતરની વચ્ચે ઝાડના છાંયે બેસીને આર્ત નાદથી પરમાત્માને પ્રાર્થના કરે. તારા સાધુને દીધું છે અને ત્યાં વાવ્યું ને એ તો અનંત ગણું થઈને ઉગે એવું શાસ્ત્રો બતાવે છે. માટે મારી લાજ તારે હાથ હરી સંભાળજે. બેન 3 દિવસ થયા ને ત્યાં તો સરસ મજાના કોઈએ જોયા જાણ્યા ના હોય ને એવા છોડવા ઉગી નીકળ્યા અને ધીમે ધીમે કરતા વેલા હેલા આખું ખેતર લીલું છમ થઈ ગયું. બધાએ કે ભગત આ શું આવ્યું? તો ઘઉં. અરે ઘઉં કાંઈ આવા હોય તો મારે આવા ઉગ્યા, ભગતની વાડીઓમાં અલગ જ ઉગે. એના ભાઈ જોવા આવ્યા, બધાએ કહ્યું એટલે એણે વિચાર કર્યો કે આ કઈ રીતના ઘઉં. ધીમે ધીમે કરતા રોજ રખોપું કરે અને એમ કરતાં કરતાં તુંબડા બેઠા. એટલે ભગત વિચાર કરે કે ઘઉં થવું હોય થાય, આ તુંબડામાંથી રામસાગર સારામાં સારા થશે. મોટા મોટા તુંબડા રામસાગર બનાવીને બધા વૈરાગીઓને દેશું ને બધાય ભજન કરશું. બીજું શું, પેટ ભરવાની તો જવાબદારી એણે લીધી છે. પણ હિંમત હાર્યા નથી. એ તુંબડા જોઈને લોકોએ ન કરવાની મશ્કરીઓ કરી, સંબંધીજનોને કાન બંબેરણીઓ કરી અને છેવટે એક વખત પોતે થાકી અને ઝાડ નીચે સૂતેલા અને ગામની અંદર કાનમાં કીડા પડે એવું લોકો બોલે. એટલે એમના જે મોટા ભાઈ હતા એ વાડીએ જોવા માટે આવ્યા. તો મોટા મોટા તુંબડા થયેલા, મોટા ગોળા જેવા. એટલે એના ભાઈને એમ થયું કે હવે તુંબડામાંથી શું કરવાના, ખેતરમાંથી કઢાવવાની મજૂરી કેટલી બધી થશે. એટલે ગુસ્સામાં જોરથી તુંબડાને જોડો પહેરેલો પગનું પાટું માર્યું અને જ્યાં પાટું માર્યું ત્યાં અધમણ ઘઉંનો ઢગલો થયો. મોટા મોટા સરસ મજાના ઘઉંના દાણા એના ભાઈને ત્યાંને તો ચક્કર આવી ગયા ને બેસી ગયા. થોડી વાર બેઠા કે સપનું છે કે પ્રત્યક્ષ, વળી પાછું જોયું તો એ જમીનમાં ન થાય એવા સરસ મજાના ઘઉં. વિચાર કર્યો કે આ સાચું હશે કે ખોટું. એટલે બીજું તુંબડું લઈને જરાક ફોડ્યું ત્યાં તો ત્યાંય ઢગલો થયો. એકદમ દોડતા સૂતેલા ધના ભગતના સીધા પગ પકડી લીધા. ભાઈ ગામે મને ચડાવણી કરી, હું તને ઓળખી ન શક્યો. રોજ મેં તને ન મારવાના મેણા માર્યા, આ કે પણ ભાઈ છે શું? તો કે આ તુંબડું તોડતો. તો તુંબડું તોડ્યું ત્યાં તો એક તુંબડામાંથી અધમણ ઘઉં નીકળ્યા, બિલકુલ ચોખ્ખા, કાંઈ માથાકૂટ નહીં. એટલે સાધુ સંતોને દીધું. હવે એ વખતે દુનિયાએ મજાક મશ્કરી કરી હોત અને હિંમત હારી ગયા હોત, ભગવાનના માર્ગેથી પાછા વળી ગયા હોત તો ખડા લેવા પડત કે નહીં? લેવા પડે નહીં. દરણા કરવા કાંઈ ઉપાધિ નહીં. તુંબડાને તોડી નાખ્યા સીધા ગાડામાં અને ચોખ્ખા ઘઉં. અને પછી ભગતે સદાવ્રત બાંધેલું. આજ પણ ધોળાની અંદર એનું એ સદાવ્રત ચાલે છે. જેટલા આવે એટલાને ખોબો ઘઉં આપે કા ઠાકોરજીના પ્રસાદીના. આનું ખડું મેં નથી લીધું, આનું ખડું તો બંસીધરે લીધું છે. એટલે ભગવાને એની લાજ રાખી અને મશ્કરી કરનારા બધાને નમવું પડ્યું. અત્યારે ધોળાની જગ્યામાં મુરલીધરની જય બોલાવે ને એની પાછળ ધના ભગતની જય આજ પણ બોલાવાય છે. આટલા વર્ષોના વાણા વહી ગયા છતાંય નામ અમર બન્યો. પણ સમયે ધીરજ અને વિશ્વાસ હોવો જોઈએ. વળી વિષ્ણુ ધર્મોત્તર શાસ્ત્ર એવું બતાવે છે કે રોરુયમાનાન બહુશો યથા ક્રોષ્ટુન મૃગાધિપ
તૃણવન મન્યતે ધીરો વિષ્ણુ ભક્તસ તથા બુધાન. જે પ્રમાણે ઘણા બધા શિયાળિયાઓ એક સાથે લાળી કરતા હોય કે રડતા હોય તો સિંહ એને તણખલા જેવા માને છે, એ રીતે ધીરજવાળા જે ભગવાનના ભક્તો છે તો એ દુર્જનો ગમે એટલી લાળી કરે, ગમે એટલી બૂમાબૂમ કરે તો એને તૃણ જેવું જ ગણે છે. નૃસિંહ ચંપુની અંદર પ્રહલાદજીનું વાક્ય શતાનંદ સ્વામીએ ટાંક્યું છે. પ્રહલાદજી પરમાત્માનું ભજન કરે છે તો એ વખતે માતા કયાધુ એમને રોકે છે કે ભગવાનનું નામ ખોટું નથી, પણ તારા પિતાની દાનત ખોટી છે. એને વિષ્ણુની સાથે વેર છે, તારા દાદાને મારનારા વિષ્ણુ, એટલે એ નહીં માને તો તું ભગવાનનું નામ છોડી દે અથવા તો મનમાં નામ લે. ત્યારે પ્રહલાદજી બોલાય નૃસિંહ ચંપુની અંદર લખાયું છે કે કુપિતો જનકસ્તથાપી મે ન વિરામો હરિનામ કીર્તને મશકોપનિપાત શંકયા છદનમ મુંચતિ કિમ મહાજન. આ ભાગવતનો શ્લોક નથી, નૃસિંહ ચંપુનો શ્લોક છે. પ્રહલાદજીએ એની માતાને એવું કહ્યું કે હે માં, સરસ મજાની ગંગાજીને કિનારે હવેલી બનાવી હોય, અંદર તમામ રાસ રચીલું વગેરે ગોઠવ્યું હોય ને એની અંદર કોઈ વ્યક્તિ રહેતી હોય ને એના કાન પાસે આવીને એક મચ્છરિયું ગણગણ કરે તો શું હવેલીને છોડીને જતું રહેવું? મારા પિતા તો એ મચ્છર જેવા છે, હવેલી જેવા જે પરમાત્મા એનું શરણું મેં સ્વીકાર્યું તો શું હું એને મારા પિતાની બીકે છોડી દઉં? માટે માં એ તો ક્યારેય નહીં બને, કદાચ મને મારી નાખશે. જીવતા લાખના અને મુવા 1.25 લાખના આટલી ભગવાને મારી રક્ષા કરી છે, માટે માં તું મને આ વાત તો ક્યારેય કરીશ જ નહીં. અને પ્રહલાદજીએ નામ નથી છોડ્યું તો આજ કોની ગાથા ગવાય? ભાગવત લઈને બેઠા હોય તો સવારના પ્રહલાદને ચાલુ કરત બપોર સુધી ચાલે છે. એનું કારણ તો એણે શીર સાટે પરમાત્માનું ભજન કર્યું. નિંદાના ભય થકી એણે ક્યારેય ભક્તિને છોડી નથી. અને આ દુનિયાનો નિયમ જ એવો છે કે જે ભજન કરે એની સામે પડે. તમે એનામ ભળી જશો તો કાંઈ વાંધો નથી, પણ તમે સત્સંગમાં આવ્યા એટલે આવું બનવાનું છે. દુનિયા તણા દો રંગના ધોખા કદી ધરશો નહીં, આ લોકના સાગરમાં કોઈ નાવથી તરશો નહીં. આ દુનિયા એવી છે કે આપણને નાવડે કરીને તરવા દે એવું જ નથી. આ જગતે ક્યારેય કોઈને સુખ લેવા દીધું નથી. અને તો જ ભગવાન રઘુનાથજીને નિર્દોષ એવા સીતાજીનો ત્યાગ કરવો પડ્યો હોય. એક સામાન્ય વ્યક્તિના બોલવાથી ભગવાને સીતાજીને છોડી દીધા છે. ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર એના ઉપર મણી ચોરવાનો આરોપ આ દુનિયાએ મૂક્યો છે, ક્યાં કોઈને શાંતિ લેવા દીધી છે. માટે ભગવાનના જીવનમાં જો આ મુશ્કેલી આવી હોય તો પછી આપણે તો કઈ વાડીના મૂળા. શિવજી અને ભવાની નંદીશ્વર ઉપર બેસીને નીકળ્યા તે એક ગામનું બાગોળ આવ્યું તો ત્યાંય માણસો તો બધા હોય જ. એટલે આમ સામે જોઈને કે જોયું બિચારા નંદી ઉપર બે કેવા મોટા મસ્તાના જેવા બે માથે ચડીને બેઠા. આના પશુ ઉપર કાંઈ દયા જેવું છે જ નહીં. એટલે પાર્વતીજી કહે છે કે ભોળાનાથ કેમ કરશું? તો કે તમે ઉતરી જાઓ, હું એકલો બેસું. એટલે સતી ઉતરી ગયા. આગળ જતાં બીજું ગામ આવ્યું એટલે પાછા બેઠા જ હોય. જોઈને કહેશે કે જોતો મસ્તાના જેવો છે એ આ વાહન ઉપર બેઠો છે નંદી ઉપર, અને ઓલી બિચારી બાઈ પાછળ કેવી ઠેબા લેતી આવે, જરાય દયા જેવું છે? શિવજી કહે છે કે સતી હવે એક કામ કરો, તમે બેસો અને હું નીચે ચાલો. એટલે ત્રીજું ગામ આવ્યું તો ત્યાં બધા બેઠેલા એ કે જોયું સાવ સ્ત્રીને આધીન છે. પેલીને માથે ચડાવી, બિચારાનું કાંઈ ઉપજતું નહીં હોય, કેવો પગ તોડતો હાલ્યો આવે. શંકર ભગવાન કે દેવી હવે આનું કેમ કરવું? આ તો એકેય વાતે આને પહોંચાતું નથી. પાર્વતીજી કે આપણે ત્રણેય હવના પગે હાલીએ. બંને નીચે, નંદી એની રીતે ચાલ્યા જાય. ચોથું ગામ આવ્યું ત્યાં વળી લોકો બોલ્યા કે આ બેયને બુદ્ધિ ઓછી લાગે છે, આવું વાહન સાથે છે ને અમથા પગ તોડે છે, માથે બેસી જતા હોય તો. ભગવાન ભોળાનાથ કહે છે કે દેવી આને
શીંગડે પકડો તો ખાંગો ને પૂંછડે પકડો તો બાંડો, આ ક્યારેય મેળ નહીં પડે. આપણે જેમ કરતા હોય એમ કરાય. દુનિયા બોલે એની સામે ક્યારેય પણ જોવાય નહીં. પછી જેમ કરતા હતા એમ જ કર્યું. લ્યો, કોઈને શાંતિ લેવા દીધી તો આપણને કદાચ લેવા ન દે તો એમાં જરાય પણ મૂંઝાવું નહીં. હવે આ બાબત ઉપર આપણે એક છેલ્લી નજર નાખીએ ને તો તારણ શું નીકળશે? ભગવાનના ભક્તોને જે કોઈ નડતરરૂપ થયા છે એ વધારેમાં વધારે પોતાની નજીકના નડ્યા, બહારના એને નડવા નથી આવ્યા. કોઈ પણના જીવન સામે તમે નજર નાખો. પ્રહલાદને કોણ નડ્યું? એના પિતા. ગોપીઓને કોણ નડ્યું? એના સગા સંબંધીઓ બધા જ. નરસિંહ મહેતાને એના ભાઈ, એના જ્ઞાતિજનો એ બધા નડ્યા. વિભીષણને સગો ભાઈ રાવણ એને નડતરરૂપ થયો. ભરતજીને માતા નડ્યા. જેતપુરના કડવીબાઈનું જીવન જોવો, એને એના પતિ અને એના ઘરના માણસો નડ્યા. મેળી ગામના હીરા ભક્ત, સુપેડી ગામના ડાયા ભગત, એને એના પિતા આવીને નડ્યા છે. જેતપુરના જીવા જોશીને કોણ નડ્યું? એના સંબંધીજનોએ કાન બંબેરણી કરી કે બાપુ ગમે ત્યારે અમારું બ્રહ્મ ભોજન હોય ને તો જીવા જોશી અમારી નાતમાં જમવા આવતો નથી. કારણ કે એ લોકો પણ બધી મહારાજે ના પાડી હોય એ વસ્તુઓ નાખતા હોય એટલે કદાચ ન જતા હોય. તો એણે ને એને કાન બંબેરણી કરી અને જીવા જોશીને ગામ છોડાવ્યું છે. એટલે એક વાત યાદ રાખજો કે આપણા જ્યારે નડે ને ત્યારે જ મુશ્કેલી ઊભી થાય. પારકા નડે એની ચિંતા આપણને હોતી નથી. એક ગામની અંદર સોનીની દુકાન ને એની સામે લુહારની કોડ છે. હવે સામે લોઢું ને સોનું ગળાતું હોય તો એવું બને નહીં, પણ આ તો રૂપક કથા છે. સોનું ગળે છે, એમાંથી એક સોનાની નાની એવી કટકી એ ઉડી અને લુહારની કોડમાં ગઈ. એટલે લોઢાની સામે જોઈને કહે છે કે તને તારો માલિક હથોડે ટીપે છે અને મને મારો માલિક હથોડો લઈને ટીપે છે, તો ક્યારેય તે મને ઊંકારો કરતો જોયો? અને તું તો રાત દિવસ બસ રાડ્યો જ નાખ્યા કર. કારણ કે લોઢું ટીપે ત્યારે જોર જોરથી અવાજ આવે, સોનું ટીપે ત્યારે એટલો જોરથી અવાજ ન આવે. તો તને મારે છે મને મારે છે, તો એમાં તું આટલી બધી બૂમો કેમ પાડે છે? ત્યારે લોઢાએ એવું કહ્યું કે ભાઈ એ તો વીતી હોય એ જાણે, તને મારે એ જુદું, મને મારે એ જુદું. તને તારી નાતના નથી મારતા, મને તો મારી નાતના મારે. હથોડો લોઢામાંથી બનેલો છે. એ લોઢું જ્યારે મને મારે છે ત્યારે મને અનહદ પીડા થાય. અને તારો માલિક જે ટીપાય એ કાંઈ સોનાના હથોડે ટીપતો નથી. એમ જ્યારે આપણને પરેશાન કરે છે ત્યારે આપણી પાસે કોઈ રસ્તો હોતો નથી. તો આવા તો અપરંપાર દાખલા છે. અને આનો રસ્તો એક જ થાય, શું? તો કે સહન કરો અને આપણે આપણી મસ્તીમાં હરિગુણ ગાયે જાઓ. ગોવિંદ ગોવિંદ ગાયે જા, અરે પંથ તેરા बढ़ाए जा, वो खुद ही मिलने आएगा, તું બંદગી बढ़ाए જા. સહન કરી અને ભજન કર્યા કરશો તો ભગવાન સામે ચાલીને આવશે. ભગવાનનું બળ રાખીએ, પરમાત્માના સ્વરૂપમાં દ્રઢતા રાખીએ તો ભગવાન જરૂર આપણી સહાય કરે. અને નિંદા છે ને એ હંમેશા સમોવડિયામાં વધારે થાય. તમે જુઓ, હરિભગતની નિંદા કરે. તમારે ક્યારેય હરિભક્ત ભાઈઓનું ઘસાતું બોલવાનું આવે? બાઈઓનું જ બોલવાનું. બાઈઓનું બોલે, ભાઈઓનું બોલે, સાધુઓનું બોલે. સાધુ ક્યારેય સત્સંગીનું ઘસાતું નહીં બોલે, સત્સંગી ક્યારેય સાધુનું ઘસાતું. એ બધું અંદરો અંદર જ થાય. વશિષ્ઠને કોણે હેરાન કર્યા? વિશ્વામિત્રએ. એ ઋષિ. તો એવી રીતે સરખા ધંધાદારી હોય તો ડૉક્ટરનું બોલે, વકીલ હોય એ વકીલનું બોલે. બધા એકબીજાનું ઘસાતું આ રીતે બોલતા હોય છે. તો આ શ્લોકનો અર્થ એવો નીકળે કે આપણે ક્યારેક કોકની નિંદા જો આ રીતે કરતા હોઈએ, ભગવાનના ભક્તો હોય, આપણા સંબંધીજનો હોય, સારા હોય, સજ્જન હોય, સાચે માર્ગે હોય, અને છતાંય ઈર્ષ્યાએ કરી અને આપણે એને પાછા પડવાનો પ્રયાસ કરતા હોઈએ, તો ભગવાનના ભક્ત તરીકે આપણે આ કામ ક્યારેય પણ ન કરાય. દુનિયા સુધરે કે ન સુધરે, તમે જુઓ, પગ મઢાય કે પૃથ્વી મઢાય? પગ મઢાય.
એટલે આખી પૃથ્વી મઢવાની કાંઈ જરૂર નથી. પગ મઢાઈ જાય એટલે ઘણો આપનું એકનું કલ્યાણ થઈ જાય તો આપણે કરોડોના નથી કરવા, કરોડોના કરવા સ્વામિનારાયણ ઘણાઈને મોકલશે, પણ આપણે આપણા એકનું કરીએ તોય ઘણું છે. એટલે આપણે સાવધાની રાખવાની છે. કોઈ બોલે તો આપણે ધ્યાનમાં લેવાનું નથી અને આપણે કોઈનું બોલવાનું નથી. આપણે આપણું ભજન સત્સંગ ચાલુ રાખવા અને આ શરીરનો આયુષ્ય મર્યાદા ખૂટે એટલે આ લોકમાંથી જઈ અને પરમાત્માના સુખે સુખી આપણે થવાનું છે. તો આ રીતે કોઈની નિંદા ટીકા આપણે ન કરીએ અને કોઈ કરે તો આપણે એને ધ્યાનમાં ન લઈએ. આવી સરસ મજાની સદ્બુદ્ધિ ઈષ્ટદેવ ભગવાન હરિકૃષ્ણ મહારાજ આપણને આપે એવી એમના ચરણારવિંદની અંદર પ્રાર્થના સાથે આ શ્લોકને અહીંયા પૂર્ણ કરીએ છીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.